ઓમ સ્વામિનારાયણાય નમઃ. બળની વાતો કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની જે આવા પણ એક ભક્ત આવી ગયા, આપણે બહુ આનંદની વાત. અહીંયાથી ખુરશી પર બેઠા હું, અને આખી દુનિયા લૂંટી ગઈ હોય, ભયંકર દુઃખ આવી પડ્યું હોય, એવી પછામાં આવી ગયા. હવે સત્સંગમાં આવીને આમ કરે એટલે આ તો લોચા મારે, એનાથી કંઈ દ્રઢતા આવે ખરી? સત્સંગમાં આવે તો ધમધમતો માણસ આવવો જોઈએ, એને પાવર આવવો જોઈએ, એને ઉત્સાહ આવવો જોઈએ કે આજે મને બહુ સેવા સારી મળી, આ કાર્યકર્તાની સભામાં જવાનું આવ્યું, મારે કંઈ બોલવાનું આવ્યું, એટલો આનંદ હોવો જોઈએ ને, કેફ હોવો જોઈએ. હું મળદું થઈને બેસી જાય હું શું છે, એટલે કહેવાનું શું છે કે આમાં બળ ના આવે. હવે સહેજ કોઈક બોલી ગયું હોય એમાં આપણને ધક્કો લાગે. હવે તો ઘરમાં દરરોજ તકરાર થાય છે, પછી નોકરી કરીએ તો શેઠિયાઓની જોડે તકરાર થાય છે. બધી તકરારોને મહેનતોમાં આપણે નોકરી છોડતા નથી, ઘરમાંથી પણ આપણે કોઈ દાડો બૈરાન છોકરા થાય તો પણ સોરી કરીને કામ ચાલુ કરીએ છીએ, થેન્ક યુ, પાછું થેન્ક યુ કહીએ છીએ. તો પેલા એ બધા જેમ દુઃખ વેઠીએ છીએ અને મહેનો ટેનો સાંભળીએ છીએ, ત્યાં તો ભગવાનના ભક્તનો મહેનો ટેનો છે, પ્રસાદીનો છે. જોગી મહારાજ કહે પ્રસાદીનો માનીને આનંદ માનવો જોઈએ. જોગી મહારાજે પેલા ધપ્પો માર્યો, બે વધારે માર્યો, પ્રસાદી ના થયા. જોગી મહારાજ શું કહે, પેલા માર્યા ને એમને ત્યારે કે આ બધો પ્રસાદીનો થયો, કે પ્રસાદીનો લેવાય, પ્રસાદીનો કહે. પણ એટલો ઉત્સાહ એમને, કારણ કે પોતે ભગવાનની કથા વાર્તા કીર્તન મોડામાંથી પાછા પડ્યા નહીં, કે આપણે કરવું છે એ કરવું છે. આ જીવન સુધીની વસ્તુ છે, આ એક દાડાની વસ્તુ નહીં. એમને પોતાની લાઈફની અંદર આખા જીવન પર્યંત કોઈ મોરી વાત કરી નથી, મોરો સંકલ્પ કર્યો નથી, સત્સંગમાંથી પાછા કોઈને પાડવાની ઈચ્છા પણ થઈ નથી. ઉલટું બળ ચડાવે, કોઈ પાછો પડે તેને બહુ વાતો કરીને પ્રેમથી હેતથી કરીને આ સત્સંગ બધો કેમ વધે એવું એમની આપણે. તો એ ગુરુના શિષ્યો આપણે છે, તો આપણે પણ એક જ વિચાર રાખવો જોઈએ કે સત્સંગની અંદર કોઈને બોલવું થાય, ચલવું થાય, બીજું થાય તો એ બહુ સારું. અને આપણે સાંભળેલું જોગીમાને કોઈ છાપામાં ખોટું લખ્યું હોય કે જોગી આવા છે ને તેવા છે ને ફલાણું કરે છે ને ઢીકનું કરે છે ને, તો એને છાપામાં આવ્યું, સ્વામી કે શું આવ્યું છે કે આપણા વિરુદ્ધ લખ્યું છે. સ્વામી કે લાવો શું વાંચ્યું, તો શું કે એવું વંચાતું છે ના, અરે કે સ્વામી કે ના વાંચો ને, આપણે શું વાંધો છે, પેલા વાંચ્યું, પછી સાંભળ્યું, પછી સ્વામી કે ઓહો, પછી એમને બહુ આનંદની વાત આમ કરતા હતા માથે, બહુ સારું લખ્યું કે વિરુદ્ધ લખ્યું સારું કે. એને તો કહે ને કે એને 4 જણાને મોકલીને એને ઊંધો કરી નાખો, એને બરાબર ઊંધો કરી નાખો, આવું કરી લાગે. જોગી મને એવો સંકલ્પ નહીં, કારણ એ કરવાથી સત્સંગ થાય નહીં. આપણે સહન કરવું એ આપણું કામ છે. સહન કોને માટે? ભગવાનને સંતને રાજી કરવા માટે. તો એ રાજીપો આપણે મેળવવો છે તો થોડુંક સત્સંગની અંદર નરમ ગરમ પણ થવું જોઈએ. ગરમ એ કોઈ વખત થઈએ પણ એમાં ઉભાવ ગુણ ના આવે. નરમ થઈને કરીએ તો એમાં વધારે આપણી સાધુતા આવે, આપણા સર્વ આવે. તો એમ જેમ ગુરુ કર્યા છે એ રસ્તે ચાલવાનું છે. એટલે આમ જેમ પેલા ભાઈએ વાત કરી કે જેટલું આપણે જો નહીં કરીએ તો એ ગુમાવવાનું કોને છે? આપણે જયા છે કમાણી કરવા માટે. પરદેશમાં અત્યારે ઘણા કમાણી કરવા જાય, પણ ત્યાં જઈને પછી શું કરે કે બીજા વ્યસન દુરાચારને સટ્ટાને રસ્તે બધે ચડી જાય, પછી પૈસા જાય. પણ આપણે જો રસ્તો છે કે કમાવું છે તો નોકરી ધંધો વ્યવસાય સારી રીતે કરો અને કરી નાખો. પણ ત્યાં જઈને ખોટે રસ્તે જઈએ અને પછી કે મને કંઈ આવ્યું એટલે ગુમાવવાનું આપણે થયું. પણ તમે બરાબર નોકરી સારી કરો, ધંધો સારો કરો, ખોટે રસ્તે જાઓ નહીં, ખોટે રસ્તે પૈસા જાય નહીં, કમાણી કરવા ગયા છે અને ગુમાવવા નથી ગયા, તો જેટલું ખરાબ કરશો એટલું આપણને નડવાનું. એમ સત્સંગમાં આવીને જે કંઈ આપણે ગુણ પ્રાપ્ત કરવા છે, જે પ્રસન્નતા મેળવી છે, તો એમને જેમ ભગવાનને રાજી કરવા માટે દુઃખ સુખ બધા સહન કર્યા છે. અને કેટલી બધી વાત પહેલાં એ કરી કે એમના ગુરુએ એમને બહુ જ માર્યા, તો પણ કોઈ દિવસ એનો અભાવ જ લીધો નથી. બીજા હોય તો ગુરુને મૂકીને ચાલ્યા જાય, એનું કલ્યાણ પડી રહ્યું ને ગુરુ પડી રહ્યા. આપણે તો એમ થઈ જાય, પણ એનો વિચાર જ નથી આવ્યો. આપણને એમની વાત સાંભળીને એમને કહીએ તો એ બોલવું નહીં, પછી એને કહે એ બોલવું જ નહીં, આપણે મહારાજ રાજી ના થાય. એટલે એટલી બધી સહનશીલતા રાખીને સત્સંગ કર્યો છે ને કરાયો છે, તો એનું બળ આપણને આવે, ભગવાનનું બળ આવે. માટે આ કાર્યકર્તાઓ બધા ભેગા હોય એટલે કોઈ દાડો આવા પ્રસંગ બને ખરા એકબીજાને, પણ એ આપણે એનીમાંથી આપણે જો પડી જઈશું તો પાછું જે ગુમાવવાનો આપણે જે સત્સંગ મળ્યો છે, બ્રહ્માદિકને દુર્લભ એવો જે આ સત્સંગ,
કેવો બ્રહ્માદિકને મળતો નથી. બ્રહ્મા એટલે સમજ્યા ને, આખી દુનિયાનું સર્જન કરનારા દેવ, શિવ, બ્રહ્મા ને વિષ્ણુ, ત્રણ દેવો છે. આ વિષ્ણુ છે એ બધા, અરે બ્રહ્મા છે એ ઉત્પત્તિ કરે. આ બધું આપણું સર્જન છે ને, જો મોડલ બધા થયા છે ને, કોઈ એકાશી માસી એકનું મોડું મળતું આવતા, ત્રણ બેઠા એનું એકું મળતું નથી આવતું. આટલી બધી કાળજી રાખીને કંઈક એકબીજાનું મોડું મળે જ નહીં એવી કારીગરીથી એને સરસ બનાવે છે. તો સ્વામી કહે છે બ્રહ્માદિક જે દેવ છે આવું સર્જન કરનાર, એને પણ આવા દર્શન થતા નથી. થોડી વાતમાં થતા પણ નથી. એને કેટલું બધું કરવું પડે ત્યારે એ કે બ્રહ્માદિકને દુર્લભ, એટલે આવા દેવોને પણ આ સત્સંગ દુર્લભ. સત્સંગ એટલે આ સાચા પુરુષ, જે બ્રહ્મ ગુણાતીત પુરુષ છે સત્સંગ, એવા પુરુષ મળ્યા. એટલે કહેવાનું છે કે એ સત્સંગ આપણને જ્યારે મળ્યો છે તો એ સત્સંગનો કેટલો બધો હોય, એને જ્યારે મળતો નથી તો આપણને મળે. ગુણા સ્વામી જુનાગઢમાં રહેતા અને ત્યાં આગળ એક ભાઈ માળિયા હાટી 400 આંબાનું આપણું જમીન હતી, એમાં આંબા 400 હતા. એને સાચવવા માટે એક પીપલકના ભાઈ ભગવાનદાસ હતા, એ ત્યાં જુનાગઢની સ્વામી પાસે ગયેલા અને સ્વામી એમને ત્યાં કરવા મોકલેલા કે આંબાને પાણી પાવું. એ કરતા હતા. એટલે દેવોને દર્શન કરે, બ્રહ્મા વિષ્ણુને તૈનેવને શિવને. એટલે દર્શન કરવા વિમાનમાં ઉતર્યા. ત્યાં વાડીએ ઉતર્યા અને પછી કહ્યું કે ભાઈ તમે ચાલો તમારી જોડે, ભાઈ તમે તો દેવ છો ને વિમાન લઈને આવ્યા છો, જુનાગઢમાં સ્વામી બિરાજ છે, અહીંથી વિમાન ઉપાડીને ત્યાં જતા રહેતા કે એમ દુર્લભ છે અમને એ વાત થતી દુર્લભ, એમના દર્શન દુર્લભ છે. એટલે થોડી વાતમાં થાય નહીં, પણ તમારા જેવા ભક્ત હોય તો અમને દર્શન થાય. એટલે કે હારો બેઠા ને ત્યાં ગયા જુનાગઢ. સવારે સ્વામી તો વહેલા ઉઠીને 4 વાગે નાહવા ધોવાના હતા. એટલે નાહવા નીકળતા હતા સ્વામી કોઈનામાંથી પેલા પીપળાવાળા ભગવાનભાઈ ત્યાં જઈને, પેલા વિમાન તો એમને બહાર હતું, મંદિરથી બહારું હતું અને ત્યાં રહ્યા. અને ત્યાં પછી ખબર કરી કે ભાઈ સ્વામીની આજ્ઞા લઈ આવો, તમે આવીએ. સ્વામી પાસે ગયા. સ્વામી કે ભગવાનદાસ તમે ક્યાંથી? ત્યાં વાડિયામાં હતા. તો કે સ્વામી દેવો આવ્યા છે ને દર્શન કરતે, શ્રદ્ધાની મેં તે દર્શન કરે. સ્વામી કહે તારે જો એમને કહ્યું કે ના તો થાય છે, તારે કહેવાનું છે સારું ચાલો એમ કરીને સ્વામી ત્યાં બહાર ઊભા ગયા. પેલા દેવોએ દર્શન કરી લીધા અને ગયા. એટલે આ તો કહેવાનું શું છે કે ભગવાનની વાત, સારી વાત આપણને મળવી બહુ દુર્લભ. ખોટી વાતો તો દુનિયાભરની મળે છે. આજે જ્યાં જુઓ તમને ખોટી વાતો મળશે, ખોટા સમાચાર મળશે, ખોટા છાપા મળશે, થોડી ટીવીઓ મળશે, બધી ઘણી વસ્તુ બધી ખોટી ને ખોટી છે. સાચી વાત કહેનાર તો સંત છે. સંત છે સાચા સગા કહેવાય આપણા, કે જે સારી વાત આપણને બતાવે, સારો માર્ગ બતાવે. તો જોગી મહારાજ જેવા પુરુષે આપણને આ માર્ગ બતાવ્યો છે. એ માર્ગે આપણે ચાલવું છે, અક્ષરધામનું નિશાન લેવું. એટલે મોરી વાત ક્યારે કરવી, મોરી વાત ઉત્તરની ગુણા મહારાજે પણ વચનમાં કહ્યું છે કે ભાઈ કોઈ દિવસ મોરી વાત કરવી નહીં. કરીને ઉપવાસ કરવાનો કહ્યો છે. એટલે ઉપવાસ કરી નાખજે તું આજે. ના પણ આજે તો પેલું પણ જમણવાર સારું છે એટલે આજે નહીં કરતો, કાલે કરજો. ને પાછું એમાં થઈ જાય એટલે આ સ્વામીની જોડે કોઈ ગયા, સમાગમ કરવા ગયા ને આજે આટલી સુંદર પાર્ટી અને આવી સરસની વાત હતી ને એમાં મને આ ઉપવાસ આપી દીધો. એટલે પછી એમ ભોજગડ થશે એટલે આવતીકાલે કરજે. એટલે કહેવાનું શું છે કે આવું આપણને જ્યારે જમણવારનું હોય કેટલો આનંદ આવે. આ તો ખરેખર જમણવાર છે, એકદમ બાસુંદી બીજું ત્રીજું ફર્સ્ટ ક્લાસની પાર્ટી છે. એ મોડામાં રસ આવતો હોય ને એ વાત હતા બેઠા સાંભળતી હોય. હવે એમાં આવી વાત આવી પડે પછી શું થાય કે આપણે જવું જ નહીં. આવું સારું હતું ને એમાં મને આવું કર્યું છે એટલે એ નથી કે ના માફ કરી દીધું. એટલે અત્યારે કાલે આજે જમી લઈએ એટલે ફરી વાર. એટલે મારી વાત નહીં કરતો હોય એટલું જ કહેવાનું, બીજું કંઈ નથી. એટલે આ કહેવાનું આવો સરસ આપણને લાભ મળ્યો છે, એમાં આપણે એટલો લાભ લઈ લેવો. ભલે ગમે તે થાય, ગમે તે કોઈ બોલે કરે થાય, પણ ભગવાનને રાજી કરી લેવા. અને મારે કે તમામ સંકલ્પોને મૂકીને એક સંકલ્પ આગળ કહ્યું છે કે મારે સ્વામી જોગી મહારાજને રાજી કરવા છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે આ દેહમાં અને આ લોકમાં આપણે ચોંટશું તો ભગવાન ચોંટવા નહીં દે. જેમ રવજી સુથારને સ્ત્રી પરણાવીને સંસારનું સુખ લેવા દીધું નહીં ને પછી સંસારમાંથી તોડીને છેલ્લી વારે સાધુ કર્યો, એમ ભગવાન બંધાવા નહીં દે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે મહારાજે કહ્યું હતું જે
સ્ત્રીને છોકરા થાય તે પછી પુરુષમાં હેત ઓછું થઈ જાય, તેમ ભગવાનની મૂર્તિ દેખાય તે પછી પ્રગટની તાણ જાજી રહેતી નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સ્વામિનારાયણ નામના મંત્ર જેવો બીજો કોઈ મંત્ર આજ બળ્યો નથી, ને એ મંત્રે કાળા નાગનું પણ ઝેર ન ચડે, ને એ મંત્રે વિષય ઉડી જાય છે, ભ્રમરૂપ થાય છે, ને કાળ કર્મ માયાનું બંધન છૂટી જાય છે. એવો બહુ બળ્યો એ મંત્ર છે, માટે નિરંતર ભજન કરવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સર્વ કરતાં ઉપાસના સમજવી એ મોટું સાધન છે, ને સર્વમાં ઉપાસના મુખ્ય બળવાન છે. તે સર્વોપરી ને સર્વ અવતારના અવતારી ને સર્વ કારણના કારણ મહારાજને સમજવા. એક તો એ સમજવાનું છે, અને બીજું ભગવાનનું સ્વરૂપ સર્વ પ્રકારે નિર્દોષ સમજવું. તે સ્વરૂપ નિર્ણયમાં કહ્યું છે એવી રીતે ભગવાનનું સ્વરૂપ સમજવું. તે બે વાત મુખ્યપણે અવશ્ય સમજવાની છે. બાકી ભગવાનનો મહિમા સમજવો તે તો સર્વમાં મુખ્ય છે, પણ મહિમા તો ઉપાસના તથા સ્વરૂપ સમજવામાં આવી જાય છે, ને મહિમા વતે સર્વ સાધન થાય છે, ને મહિમા સર્વ કરતાં બળવાન છે. તે શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું છે એમ સમજીને પોતાને બ્રહ્મરૂપ માનીને સ્મૃતિ રાખવી એ કરવાનું છે. ને ઉપાસનાની વ્યક્તિ જેવા મહારાજને સમજે તેઓ પોતે થાય. મહારાજને શ્રી કૃષ્ણ જેવા સમજે તો ગોલોકને પામે, ને રામચંદ્રજી જેવા સમજે તો વૈકુંઠને પામે, ને વાસુદેવ જેવા જાણે તો શ્વેતદીપને પામે, ને નરનારાયણ જેવા જાણે તો બદ્રિકાશ્રમને પામે. તે જેવા જાણે તેવો થાય, ને તેટલું ઐશ્વર્ય ને તેટલા સામર્થ્યને પામે. ને મહારાજને સર્વ અવતારના અવતારી ને અક્ષરધામના પતિ સમજે તો અક્ષરધામને પામે. તે મહારાજે વચનામૃતમાં કહ્યું છે જેવા ભગવાનને સમજે તેઓ પોતે થાય છે, ને ભગવાન તો અપાર ને અપાર રહે છે, માટે ઉપાસના ચોખ્ખી સમજવી એ મુખ્ય સાધન છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે વરતાલમાં આંબા હેઠે 4 પાટીદારે મહારાજને કહ્યું છે, મહારાજ તમારા ચરણારવિંદ સામું જોઈએ છીએ તો તમે પુરુષોત્તમ જણાવો છો, ને તમારા શરીર સામું જોઈએ છીએ તો તમે મનુષ્ય જેવા જણાવો છો. ત્યારે મહારાજે કહ્યું છે વૈરાટ બ્રહ્મા છે, તેણે તેના 50 વર્ષ ને 1.5 દિવસ ચડ્યો ત્યાં સુધી આ ચરણારવિંદની સ્તુતિ કરી. ત્યારે આ 2 ચરણારવિંદ પૃથ્વી ઉપર આવ્યા છે. પછી તમારે તો સૂજે એમ સમજાય. પછી વળી પૂછ્યું છે ઘણે ઠેકાણે સભા દીઠી છે, પણ આમ એક નજરે તમારી સામું જોઈ રહ્યા છે તે કેમ સમજવું? ત્યારે મહારાજ બોલ્યા છે હું સદગુરુ રૂપી સૂર્ય પ્રગટ થયો છું, ને આ સર્વે કમળ ખીલ્યા છે તે મારા સામું જોઈ રહ્યા છે. પછી તે સત્સંગ કરીને પોતાને ઘેર ગયા એમ મુમુક્ષના લક્ષણ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે ખરેખરી ભગવાનની ઉપાસના થઈ હોય તેને કોક નરકના કુંડમાં નાખે તો ત્યાં પણ આનંદ રહે. કેમ છે? જુઓ ને, આ દેહ છે તે પણ નરકનો કુંડ જ છે, તો પણ જીવ તેમાં ચોંટ્યો છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે 100 કરોડ રૂપિયા હોય ને એક દોકડો ખોવાઈ જાય તો તે ગણતીમાં નહીં. તેમ ભગવાનનો મહિમા સમજાય તેને કોઈ વાતની ગણતી ન રહે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે વરતાલનું પહેલું વચનામૃત ને મધ્યનું 14મું વચનામૃત વંચાવીને વાત કરી છે. આ પ્રમાણે સમજે તો ગ્રહસ્થ તથા ત્યાગીને બરોબર ગતિ છે. તે ત્યાગીનું બહુ શોભે, ને પર્વતભાઈ જેવા ગ્રહસ્થને 7 છોકરા હોય તેનું શોભે નહીં, પણ તે તો મહારાજને શિખામણ દેતા એવા હતા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે જેનો કાગળ આવ્યો હોય તે પંડે જ મળે, ને આમ સામસામા બેઠા એટલે કાગળમાં પ્રીતિ ન કરવી. પ્રગટ ભગવાનની મૂર્તિ આગળ જ્ઞાન, વૈરાગ્ય, આત્મનિષ્ઠા એ સર્વે ખાટી છાશ જેવા છે, એમાં કાંઈ માલ નથી. એ તો અંગ છે તે રહેશે જ. ખાટી છાશ મેં કા સુખ માને
સુર ખવૈયો ગીકો હોય એમ એક ભગવાનના આધાર વિના બીજું બધું ખારું જળ જ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. મહારાજ કહેતા જે ઇન્દ્રે બ્રાહ્મણ માર્યો તે વાંસે 4 બ્રહ્મહત્યા વળગી. પછી નારદજીને પૂછ્યું ત્યારે કહે તારા ભાઈ વામનજીને તું ભગવાન જાણીને ભજ તો છૂટીશ. પછી ભજ્યા એટલે છૂટી. એમ આ સ્થૂળ દેહનો નાશ થાય છે પણ સૂક્ષ્મને કારણ એ બે તો બ્રહ્મહત્યા વળગી છે. તે સાધુને પૂછીને તથા આત્મવિચાર શીખીને મનન કરે તો નાશ થઈ જાય છે. નિકર જ્યાં જાય ત્યાં ભીડી રહે છે. અને આ મહારાજનો અવતાર તો મૂળ અજ્ઞાનનો નાશ કરીને બ્રહ્મરૂપ કરવા થયો છે ને બીજે તો બધું દોડી નાખ્યું છે. સ્વામિનારાયણ હરિ વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનું 5મું મહાત્મ્ય યુક્ત ભક્તિનું. સ્વામિનારાયણ હરિ સંવત 1883 ભાદરવા સુધી એકાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ગાદી તકિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા અને પાગને વિશે મોગરાના પુષ્પના તોરા વિરાજમાન હતા ને હાથને વિશે મોગરાના પુષ્પના ગજરા વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયમાં શ્રીજી મહારાજે કહ્યું છે કોઈક પ્રશ્ન પૂછો. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે હે મહારાજ, ભગવાનની જે ભક્તિ છે તેમાં કોઈ રીતનું વિઘ્ન ન થાય એવી કઈ ભક્તિ છે? અને જે ભક્તિમાં કાંઈક વિઘ્ન થાય છે તે કઈ જાતની ભક્તિ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે તૃતીય સ્કંધમાં કપિલ ગીતાને વિશે માતા દેવહૂતિએ કપિલજી પ્રત્યે કહ્યું છે જે યન્નામ ધ્યેય શ્રવણાનુકીર્તનાદ્યત પ્રહવણાદ્યત સ્મરણાદપી ક્વચિત સ્વાદોપી સદ્ય સવનાય કલ્પતે કથમ પુનસ્તે ભગવન્નું દર્શનાત અહોબત સપચોતો ગરિયાન યહ જીહ્વાગ્રે વર્તતે નામ તુભ્યમ તેપુસ્તપસ્તે જુહુવુહુ સસ્નુરાર્યા બ્રહ્માનું ચુર્નામ ગુણંતિયેતે. એ 2 શ્લોકે કરીને જેવું ભગવાનનું મહાત્મ્ય કહ્યું છે તથા કપિલજીએ માતા દેવહૂતિ પ્રત્યે પોતાનું મહાત્મ્ય કહ્યું છે જી મદ્ભયાત વાતિ વાતોયમ સૂર્યસ્તપતિ મદ્ભયાત વર્ષત્તિન્દ્રો દહત્યગ્નિર મૃત્યુશ્ચરતિ મદ્ભયાત. એવી રીતે મહાત્મા સહિત ભગવાનની ભક્તિ હોય તેમાં તો કોઈ જાતનું વિઘ્ન આવે નહીં. અને મહાત્મા જાણ્યા વિના પ્રાકૃત બુદ્ધિએ કરીને જો ભક્તિ કરે તો તેમાં વિઘ્ન આવે છે. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે એ મહાત્મા યુક્ત ભક્તિ આવ્યાનું શું સાધન છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે શુક સનકાદિક જેવા જે મોટા પુરુષ તેની જે સેવા ને પ્રસંગ તેમાંથી મહાત્મ્ય સહવર્તમાન એવી જે ભક્તિ તે જીવના હૃદયમાં ઉદય થાય છે. પછી શુકમુનિએ પૂછ્યું છે એક તો ભગવાનનો ભક્ત એવો હોય છે તેને ભગવાનનો નિશ્ચય પણ પરિપક્વ હોય ને કામ ક્રોધ લોભ મોહાદિક જે વિકાર તે એકે તેના હૃદયમાં આવે નહીં. અને બીજો ભક્ત હોય તેને તો ભગવાનનો નિશ્ચય પરિપક્વ હોય પણ કામ ક્રોધ લોભ
મોહાદિક વિકારે કરીને અંતરમાં વિક્ષેપ થતો હોય એ બે પ્રકારના ભક્ત જ્યારે દેહને મૂકે ત્યારે એ બે ભક્તને ભગવાનના ધામમાં સરખા સુખની પ્રાપ્તિ થાય છે કે અધિકનું સુખની પ્રાપ્તિ થાય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય પણ પરિપૂર્ણ હોય ને કામ ક્રોધ લોભાદિકે કરીને વિક્ષેપને ન પામતો હોય ને અતિશય ત્યાગી ને અતિ વૈરાગ્યવાન ને અતિ આત્મનિષ્ઠાવાળો હોય અને જો તે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ વિના કાંઈક બીજું ઈચ્છે તો તેને ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે. અને બીજો જે ભક્ત છે તેને પણ ભગવાનનો નિશ્ચય તો પરિપૂર્ણ છે, તો પણ હૃદયમાં કામ ક્રોધ લોભ મોહાદિકનો વિક્ષેપ આવે ત્યારે પોતાના હૃદયમાં દાસ થાય ને ભગવાન જે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ તેની મૂર્તિ વિના બીજા કોઈ પદાર્થને ઈચ્છે નહીં. તેને આત્મનિષ્ઠા વૈરાગ્ય જો થોડા હોય તો પણ એ દેહ મૂકીને ભગવાનના ધામમાં બહુ મોટા સુખને પામે છે. શા માટે જે પ્રથમ કયો જે ભક્ત તે ઉપરથી તો ત્યાગી ને નિષ્કામી જણાય છે, પણ ભગવાનની મૂર્તિ વિના બીજી આત્મદર્શનાદિક પ્રાપ્તિની હૃદયમાં ઈચ્છા છે માટે એ સકામ ભક્ત કહેવાય અને એને પરલોકને વિશે જરૂર ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે. અને જે બીજો ભક્ત કહ્યો તે ઉપરથી તો સકામ જેવો જણાય, પણ એ ભક્ત ભગવાનની મૂર્તિ વિના અંતરમાં બીજું કાંઈ ઈચ્છતો નથી અને ભગવાનની મૂર્તિ વિના બીજા સુખની ઈચ્છાનો જો ઘાટ થઈ જાય તો અતિશય મનમાં દાઝે છે, માટે એ નિષ્કામ ભક્ત કહેવાય. તે જ્યારે દેહને મૂકે ત્યારે બહુ મોટા સુખને પામે છે ને ભગવાનનો પાર્ષદ થાય છે અને શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિને વિશે અતિશય પ્રીત્યયુક્ત થાય છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા અંત્ય પ્રકરણનું 5મું વચનામૃત જે તે થયું.